બનાસકાંઠા જિલ્લાના પાલનપુર તાલુકાના ભાગળ ગામ સાથે જોડાયેલા જૈશ એ મોહમ્મદ સંગઠનના આતંકી મામલાને લઈને જિલ્લામાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે। આ ઘટનાના વિરોધમાં પાલનપુર વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સમગ્ર મામલે નિષ્પક્ષ અને કડક કાર્યવાહી કરવાની માંગ કરવામાં આવી છે। વિશ્વ હિન્દુ પરિષદના આગેવાનો અને કાર્યકરોએ જણાવ્યું હતું કે આતંકવાદ જેવી દેશ વિરોધી પ્રવૃત્તિઓ સામે સરકાર દ્વારા કડક વલણ અપનાવવામાં આવે અને દોષિતો સામે કાયદેસરની કડક કાર્યવાહી કરવામાં આવે। સાથે જ આવા તત્વોને કોઈ પણ પ્રકારની રાહત ન મળે અને ભવિષ્યમાં આવી ઘટનાઓ ન બને તે માટે અસરકારક પગલાં ભરવાની પણ માંગ કરવામાં આવી છે। આવેદનપત્ર સ્વીકાર્યા બાદ જિલ્લા કલેક્ટરની સમગ્ર રજૂઆતથી અવગત કરવામાં આવી હતી। વિશ્વ હિન્દુ પરિષદે જણાવ્યું કે દેશની સુરક્ષા અને શાંતિ જાળવવા માટે આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની નીતિ અપનાવવાની જરૂરી છે। હાલ સમગ્ર મામલે લોકોમાં ભારે ચર્ચા ચાલી રહી છે અને આગળની કાર્યવાહી પર સૌની નજર છે।